તો હેલો મિત્રો, કેમ છો? મજામાં મજામાં જશો તો બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ અને ગુડ આફ્ટરનૂન. ને એને કેમ કે વાગી ગયા હે બપોરના 3 ને તમારા ભાઈએ વ્લોગ સ્ટાર્ટ કરી દીધો હે તો એવું બધું હે ને એને વ્લોગ સ્ટાર્ટ ક્યાં કર્યો તો હોસ્ટેલેથી આપણે આવતા જઈએ તો ઘેર અને એનો વ્લોગ બનાવ્યો નથી. ડાયરેક્ટ આવીને અહીંથી ચાલુ કરી દીધું. બાકી તો હાલો જવા દો. તો હવે એને વાગી ગયા હે બપોરના 3 ને અટાણે મારે જવું હે આલબા માતાજીના મંદિરે. કેમ કે હેને ભાઈ હું અહીંયા ગમે ત્યાં આવું ને તો એકવાર આલબા માતાજીના મંદિરે ને જવાનું થઈ જ જાય ગમે ત્યાં. કે આજે પાછો જાઉં હું, મેં કીધું વ્લોગે બનાવતો આવું ને દર્શન કરતો આવું. તો એને અત્યારે આપણે જવાનું છે આલબા માતાજીના મંદિરે. તો બન્યા રહેજો વિડીયોમાં. Under the boughs where the shadows play, the wind hums songs at the break of day. Whispering pines, secrets untold, carrying tales only the forest holds. Moonlight spills through the velvet dark, etching patterns, leaving its mark. The roots stretch deep, the earth's gentle sigh, a lullaby sung to the open sky. Oh. તો મિત્રો ફાઇનલી એને આલબા માતાજીના મંદિરે પૂગી ગયો અને હવે તમને બતાવી દઉં. આ હે મિત્રો ગેટ બને હજી, જો અત્યારે જ કામ ચાલુ છે. અને એમાં ઉપર આપણે ડુંગરા ઉપર મંદિર છે અને એનો વ્યૂ તમે જો આખા નીચે ભાઈ 2-3 દુકાનો છે. અને મિત્રો આ જમીન જો તમે આમ ભીના ભીના જેવી લાગે ને, ભીના ભીના જેવી કેમ છે ખબર? વાળ ભાઈ નાઈને નીકળો તો કેવો થઈ ગયો. જમીન ભીના ભીના જેવી કેમ લાગે ખબર? કે હવે ખારવડ્યું છે એટલે એને આમ ઓગળે એવું હે, એટલે એવું થઈ ગયું હે. અને જો આ તમે અમારી પાછળ જો આ બધું હે ને, આમાં તમે હાલો ને એટલે જો આમ પોચ્યું હે, જો જામી ગયું હે, જો આ મીઠા જેવું થઈ ગયું હે. તો એવું બધું હે. અને હવે હે ને તો મિત્રો તમે જોઈ શકો આ બધું પાસે તમને આ દેખાય ને વાંચથી અહીં લગીને. તો ભાઈ આ ગેટેથી તે છેટો આ લગીને હે આખું ડોમ જેવું ઊભું કરી દીધું હે. એટલે એને અહીં કંઈ પ્રસંગ કે હોય ને તો આ તડકો ના લાગે, થાય ને આમ રૂપારું લાગે. અને ભાઈ વાં ગેટમાં હે ને કલર કામ ચાલુ છે. પાસે નીચે ઉતરું ને તમને બતાવું કેવો કલર કર્યો છે. તો ડાયરેક્ટ આપણે ઉપર જઈ અને આલબા માતાજીના દર્શન તમને કરાવું ને હું કરી લઉં, પછી ડાયરેક્ટ આપણે જાઉં ઘેર. બસ ખાલી વ્લોગ બનાવવા જ આવ્યો હતો અને આલબા માતાજીના દર્શન કરવા આવ્યો હતો, એવું બધું હતું. તો ઉપર જઈને તમને દર્શન કરાવો. બન્યા રહેજો વિડીયો બધું જો.
મસ્ત મજાના દર્શન કર્યા અને હવે તો બીજું શું હોય, ઘરે જ આવવાનું હોય. મસ્ત મજાના દર્શન કરી લીધા અને એને આપણે ગમે તે એને ભાઈ હોસ્ટેલે ત્યાં આવીને એટલે ભાઈ એકવાર દર્શન કરવા આવી જ છે, તો દર્શન કરવા આવવાનું થતું જ હોય. તો આજે આવ્યા હતા ને મારા આગલી ઓલી ચેનલ હતી એમાં આપણે એને આલ્બમ વિડીયો મુકલ જ છે અને અત્યારે મેં કીધું પાછો મેં લીધો, આ ચેનલમાં નથી મૂક્યો. તો આ કઈક છે ભાઈ મંદિર, કોમેન્ટ કરજો યાર કેવું મંદિર છે, તમે યાર કોમેન્ટ નથી કરતા. મંદિર ભાઈ જોરદાર મંદિર છે અને એને મજા આવે અહીંયા. અને આપણે પાછળનો સીન તમને બતાવું, જો મસ્ત મજાનું તળાવ ભર્યું અને એક નંબર વ્યૂ છે યાર. તો જો અહીંયા કંઈક હશે ભાઈ, રિફાઇનરી બિફાઇનરી જેવું કરતું ખબર નથી મને બહુ, જે હોય રિફાઇનરી તો ના કહેવાય, કંઈક આમ જાડામાં થોડું ઘણું કંપની કહેવાય, જે કહેવાય તમે થોડું ઘણું બોક્સ સાઈડનું કંઈક આડાવડું હોય શકે. અને આ બધું ભાઈ તમને દેખાય એકદમ ભાઈ ખારા જેવું છે ને, આવું બોક્સાઇટ જેવું છે ખાવામાં. આ બાજુ બધું એ ઇલાકો આવી જાય, આપણી કોર હજી નથી એવું, પણ આ અલબત્ત માતાજી મંદિરેથી આપણે આ બાજુ જાય ને આમ વીરપુર મેવાડા, એટલે એ બાજુ બધું બોક્સાઇટ વાળો ઇલાકો આવી જાય. અને અહીંથી જ આવી જાય છે, પણ એવું બધું આવી જાય છે. ને આમ જો મંદિરનો વ્યૂ જોવો તમે. ને મિત્રો આ મંદિર છે આપણે અહીંયા પેલા હે ને પૂજારી હતા ને, હજી ભાઈ નામે બહુ સારું છે, મને યાદ નથી અત્યારે. તો એનું મંદિર છે, જોઈ ગયા ને પછી અહીં મંદિર બન્યું છે આપણે, તો તમને એ મંદિરે બતાવું આગળ, બન્યા રહેજો વિડીયોમાં. તો ભાઈ આ છે આલબે માતાજીના આપણે અહીંયા પેલા પૂજારી હતા ને એનું છે આપણે મંદિર, કયો કે જે કયો એ મંદિર છે. તો આપણે જરાક બંધ કરી દઈ ને આજથી જો તમે લુક જો, વાહ ભાઈ વાહ, કેમ હે ભાઈ કોમેન્ટ કરો કોમેન્ટ. તો હવે ડાયરેક્ટ આપણે જાઉં પેલા તો નીચે જાઉં, પછી અહીંયાથી જાઉં ઘેર, સમજાણું ને. તો ચલો કન્ટિન્યુ. જો મિત્રો એક કલર કામ એટલે પૂગ્યું છે અને આ બધા બાકી છે, તો કલર કેવો થાય ને જરા કોમેન્ટ કરજો ભાઈ. અત્યારે તો જોરદાર લાગે એમ, એટલું બાકી છે અને આટલો થઈ ગયો. દેખ કોમેન્ટ કરો કેવો કલર લાગે. અને અહીંયા છે મંદિર ભાઈ ધાયડી ઉપર. તો મિત્રો આપણે આલબા માતાજીનું મંદિર છે આપણા ગામમાં. ગામનું નામ છે મોટા આસોટા, તમને બધાને ખબર જ હશે. મોસ્ટ ઓફ પબ્લિકને બધી ખબર જ હશે, જો કે અહીંયા આવી ગયા છે ઘણા. તો ભાઈ બહુ પ્રખ્યાત મંદિર છે અને બહુ શ્રદ્ધાનું આસ્થાનું એક સ્થાન કંઈ તો આલબા માતાજીનું મંદિર આવે આપણે. તો ભાઈ ઘણા બધા પબ્લિક અહીંયા આવી ગયો હોય તમારામાં, અને તમે કોઈ આવ્યો હો તો જરાક કોમેન્ટ કરજો. અને ભાઈ તમે કોમેન્ટ નથી કરતા યાર, વ્લોગમાં કોમેન્ટ કરો ને તો ભાઈ મને એમ થાય કે ના વ્લોગ બનાવું, હાલો નાખું વ્લોગ એકાદો, અને થોડોક સપોર્ટ બતાવજો. તો ભાઈ આ આલબા માતાજીનું મંદિર તમને કેવું લાગ્યું એ કહી દેજો કોમેન્ટની અંદર, અને તમે કોઈ આવ્યો હોય તો કોમેન્ટ કરજો જરાક. તો ભાઈ હું તો અહીંયા ભાઈ જઈ આપણે હોસ્ટેલેથી અહીંયા આવું ને તે ગમે તે એકાદી બે વાર અહીંયા આવવાનું થઈ જ જાય છે, ને હું આવું હું અને આપણે ભાઈ દિલથી મજા આવે છે અહીંયા આવવાની. તો ભાઈ તમે જોઈ શકો છઠ વાં લગીને ભાઈ ઓલો હાઈવે આપણે રોડ નીકળે ને બેવાહા વીરપુર બેવાહા,
એને ત્યાં સુધી ને આપણે આ આરસીસી રોડ કરેલ છે અને આ બાજુ આપણે પડતર જમીનને પડી છે ત્યાં બધું આપણે કંઈક કાર્યક્રમ કે હોય આલબે માતાજી મંદિરનો તો આપણે અહીંયા નીચે કરવામાં આવે છે અને બાકી તો બધાને ખબર જ હશે મારે કંઈ જાજુ કહેવાની જરૂર નથી રોગું ખોટું ભાઈ મારે કંઈને કંઈક કહેવાની જરૂર નથી તમને બધાને ખબર જ હશે ને તમે બધા આવ્યા હો ઘણી વાર અહીંયા આલબે માતાજીનું મંદિર બહુ પ્રખ્યાત મંદિર છે એટલે તમને બધાને કંઈ કહેવાની મારી જરૂર નથી તો હવે હું ડાયરેક્ટ જાઉં ઘેર અને ઘેર જઈને વ્લોગ પૂરો કરી નાખું કેમ કે કાલે બધું તમને બીજું બધું બતાવીશ કાલના વ્લોગમાં તો હવે આજના વ્લોગમાં એવું રાખીશ